તે દિવસે અહીંયા આકાશભાઈ પટેલ છે, એ પોતે ફરિયાદી છે. એ અહીંથી નીકળ્યા એ સમયે એમને એકદમ અચાનક અવાજ આવ્યો, હાલેલુયા હાલેલુયા. એટલે એમને એવું થયું કે કંઈક માથાકૂટ થઈ. એ ઉતરીને જોવા આવ્યા. એટલે જોયું તો અહીંયા બધા છોકરાઓ છોકરીઓ, અહીંયા એમના પાદરી બેઠા હતા, સ્મિતુલભાઈ મહિડા, અહીંયા એમના આયોજક બેઠા હતા, અહીંયા બેનરો માર્યા હતા અને ધૂણવાનું કામ ચાલતું હતું. એ લોકો છોકરીઓ આરોટતી હતી, ધૂણતી હતી. એટલે આકાશભાઈને એવું લાગ્યું કિશનભાઈને કે ભાઈ એકદમ શું છે. એટલે એમણે તરત અમને ફોન કર્યો. એટલે અમે હિન્દુ સંગઠનના બધા તમામ લોકો અહીંયા આવી ગયા અને પોલીસને પણ ફોન કર્યો, મીડિયા મિત્રોને પણ ફોન કર્યા. એ બધા આવી ગયા અને તરત પોલીસે પૂછ્યું કે ભાઈ શું છે આ બધું. એટલે એ લોકો જો કોઈ જવાબ જ નહોતો, કે અમે પૂજા કરીએ છીએ. એટલે અમે વિચાર્યું કે પૂજા હોય તો ચર્ચમાં હોય, અહીં શું છે, આ ક્યાં ચર્ચ છે કે ક્યાં મંદિર છે. ભાઈ છોકરાઓને જ્યારે તપાસ કરી તો એ લોકો બધા આદિવાસી સમાજના હતા. દાહોદથી, એમપીથી, યુપીથી, ગોધરાથી, ભરૂચથી, અલગ અલગ જગ્યાથી આદિવાસી સમાજના દીકરા દીકરીઓને લાવીને એમને લોભ લાલચ આપીને અહીંયા એમને ધર્મ પરિવર્તન કરવાનું ષડયંત્ર ચાલતું હતું એવી વાત મળી અને એવા ખુલાસા થયા. પછી પોલીસ તરત હરકતમાં આવી. પોલીસ હરકતમાં એટલે ડીવાયએસપી બાજપેયી સાહેબને જાણ થઈ અને તરત આવી ગયા અને એમણે બધું જોયું અને એમ લાગ્યું કે ખરેખર આ તો ખોટું થઈ રહ્યું છે. એટલે અમે કમ્પ્લેન કરી અને એના આધારે પોલીસે તપાસ કરી. સ્ટીવન મેકવાના 7 દિવસના રિમાન્ડ લીધા. એમાં ઘણા બધા ખુલાસા થયા છે. 1 કરોડ 34 લાખથી વધારેની આવક એના ખાતામાં વિદેશથી ફંડ આવેલું છે.